હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. ચૌધરી સમાજની વાત કરો છો તો બધા આગેવાનોનો ફોન આવ્યો ને મેં તરત જ એના માટે અમારા સમાજના આગેવાનોને વાત કરી. વાત કરતા હું કોંકરેજ તાલુકાનો છે, પણ 1.5 વર્ષ પહેલો કે આ દીકરી ગઈ ને એને 1 વર્ષનું સંતાન છે. ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં. એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા મને ફોન કરો, એ મારી પણ મજબૂરી છે. એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે બંધ થયો. આ રોની પ્રકરણમાં અમારા હરજીભાઈ બહુ મજબૂત રોનીના આગેવાન છે. હરજીભાઈને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો. ચૌધરી સમાજના આગેવાનો જે પણ આવશે મારાથી થતી સંપૂર્ણ મદદ કરીશ. અને કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વિડીયોના માધ્યમથી જાણ્યું છે. આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે. એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનો મહેનત કરીશ. મારા ચૌધરી સમાજનું જમીન હજુ જીવે છે. મારો સમાજ એટલો નમાલો નથી થઈ ગયો કે કોઈના જોડે સેવાની અપેક્ષા રાખવી પડે, પરંતુ આ ગરીબ પરિવારે સર્વપ્રથમ લાગણી રાખી હોય, અપેક્ષા રાખી હોય તો એ છે ઠાકરસિંહભાઈ રબારી જોડે. અને ઠાકરસિંહભાઈ રબારી એવું કહે છે કે આ વાતને 1-1.5 વર્ષ થઈ ગયું, તો ઠાકરસિંહભાઈ તમે આવો જવાબ આપો એ અમને મનાતું નથી. અને આપ પણ 18 તારીખે આવો અને ચૌધરી સમાજને ન્યાય અપાવવા માટે અમે તમારી દીકરીને અમારો સમાજ સાથે રહી અને તમારી દીકરીમાં કોઈ દખલગીરી, કોઈ કશું કચાશ કરી નથી અને સમાજે યુવાનને સપોર્ટ પણ આપ્યો નથી. તો આપ પણ તમારા યુવાનને સપોર્ટ આપ્યા વગર આ રડતા રુધિએ જે માતા પિતાનો અવાજ છે, જે માતા પિતા દુઃખી છે, એમને ન્યાય અપાવવા માટે 18 તારીખે ચોક્કસ અમારો સમાજ આખો વધારી રહ્યો છે. તો આપ પણ આપણા સમાજના યુવાનને સમજાવી અને એને પણ લઈને આવો અને ન્યાય અપાવો એવી અમારી અપેક્ષા.